ગુજરાતમાં ક્યારે પડશે વરસાદ? કેમ કે કાગડોળે ગુજરાતીઓ છે તે વરસાદની રાહ જોઈ રહ્યા છે. બફારાના કારણે સ્થિતિ ખૂબ જ વિકટ બનતી દેખાઈ રહી છે. ત્યારે સમજીએ વિન્ડી મેપના માધ્યમથી ક્યાં કેવો વરસાદ છે તે ગુજરાતમાં હાલ માહોલમાં દેખાઈ રહ્યો છે અને ક્યાં વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આવો સમજીએ વિન્ડી મેપમાં શું છે સ્થિતિ વિશે. તો દર્શક મિત્રો, હવે આપણે વિન્ડી મેપના માધ્યમથી સમજીએ તો અરબ સાગરમાં જબરજસ્ત ચોમાસું જામ્યું છે, વરસાદ પડી રહ્યો છે ને હવે તે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધીતો દેખાઈ રહ્યો છે. ત્યારે જે સૌરાષ્ટ્રમાં વાત કરીએ આજના દિવસની તો પોરબંદર, જુનાગઢ જિલ્લો, ગીર સોમનાથનો વેરાવળ તાલુકો, ભાવનગરના મહુવા તાલુકામાં ભાવનગરમાં થોડું ઘણું વરસાદ છે તે પડી શકે છે. ત્યાર પછી મોરબીમાં પણ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ને દક્ષિણ ગુજરાતમાં જે રીતે સુરત હોય, વાપી હોય, વલસાડ હોય ત્યાં બાજુ વરસાદી માહોલ જામતો દેખાઈ રહ્યો છે. વિન્ડી મેપ જે રીતે દર્શાવી રહ્યો છે ત્યારે આ 12 વાગ્યાની આસપાસનું હું વાત કરી રહ્યો છું. ત્યાર પછી આપણે 1 વાગ્યાની આસપાસ જોઈએ તો 1 વાગ્યાની આસપાસ જામનગર જે સૌરાષ્ટ્રનો જિલ્લો છે ત્યાં પોરબંદર ત્યાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વેરાવળમાં પણ વરસાદની શક્યતા, ભાવનગરના મહુવા તાલુકામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વડોદરામાં પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે. સુરત ને તમને જે ખ્યાલ છે કે અત્યારે વરસાદી માહોલ ત્યાં જબરજસ્ત જામી ગયો છે. 2 વાગ્યાની આસપાસની વાત કરીએ તો 2 વાગ્યે પણ સ્થિતિ છે તે સેમ જોવા મળી રહી છે. 3 વાગ્યાની આસપાસ પણ ભાવનગર બાજુ હોય કે પછી જામનગર બાજુ સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એટલે 4 વાગ્યાની આસપાસ જોઈએ તો અહીંયા વરસાદ પડી રહ્યો છે. આજે મધ્યનો ભાગ છે ત્યાં રેન થંડર આપણને જોવા મળી રહ્યો છે કે જ્યાં આજે બોટાદની આસપાસનો વિસ્તાર છે ત્યાં વરસાદ પડ્યો છે. અમદાવાદ ગ્રામ્યમાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે ને મોરબીમાં કેટલાક તાલુકાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે ને અહીંયા ભાવનગરના કેટલાક તાલુકાઓમાં વરસાદની શક્યતા છે. ત્યાર પછી મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો નડિયાદ, ખેડા સુધી, વડોદરા સુધી, નર્મદા, ભરૂચ, સુરત આ બધા વિસ્તારોમાં છે તે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા 4 વાગ્યાની આસપાસ છે. 6 વાગ્યાની આસપાસ જોઈએ તો સ્થિતિ છે તે વધારે આ બાજુના અમદાવાદમાં થોડાક તાલુકાઓ આવેલા છે જે અમદાવાદ ગ્રામ્યના ત્યાં વરસાદ પડવાની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. 7 વાગે ઓવરઓલ ફરી સ્થિતિ બદલાય છે ને આ વરસાદ બોટાદ અને સુરેન્દ્રનગર બાજુ છે તે પડવાની શક્યતા હાલ જોવા મળી રહી છે. એટલે ઓવરઓલ હાલ જો સ્થિતિની વાત કરીએ તો સાર્વત્રિક વરસાદ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ 3 જુલાઈ સુધી ગુજરાતભરમાં જોવા મળશે. પરંતુ અરબ સાગરમાં જે સ્થિતિ નિર્માણ પામી છે ત્યાં જબરજસ્ત ચોમાસું છે તે જામ્યું હોય તેવું પણ કહેવાય રહ્યું છે. નમસ્કાર મિત્રો, હું લઈને આવી છું તમારા માટે એક એવી સુંદર તક જે તમારા ટેલેન્ટને નવી ઓળખ અને એક નવી દિશા આપી શકે છે. તમારા અંદર રહેલી અદ્ભુત કળા, સુંદર અવાજ અને અનોખી પ્રતિભાને હવે દુનિયા સામે રજૂ કરવાનો સમય આવી ગયો છે. જો તમે તમારા સપનાઓને સાકાર કરવા માંગો છો તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શું તમે સિંગર છો? શું તમે વોઇસ ઓવર આર્ટિસ્ટ છો? શું તમે પોડકાસ્ટ ક્રિએટર છો? શું તમે તમારી કળાને એક પ્રોફેશનલ પ્લેટફોર્મ આપવા માંગો છો? તો હવે આપનું સ્વાગત છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, આપનું પોતાનું વિશ્વાસુ આધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયો.